જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ રાજ્યકક્ષા મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। વિજયનગર આર્ટ્સ કોલેજ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું અને આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન જનજાતિ ગૌરવ દિવસની શુભેચ્છાઓ પાઠવી। આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। વિજયનગરમાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરાઈ, જ્યાં મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો। પૂર્વ ધારાસભ્ય અને તાલુકા પંચાયત પ્રમુખ પણ અહીં હાજર રહ્યા હતા। આજે જનજાતિ ગૌરવ દિવસના અવસરે વિજયનગરના તાલુકામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના મંત્રી આદરણીય કુંવરજી, સાંસદ, કલેક્ટરશ્રી, બધા જ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત છે અને આજના આ કાર્યક્રમમાં આદિવાસીઓનો વિકાસ થાય એના માટે સરકાર કટિબદ્ધ છે। દરેક પાછળના વર્ગનો વ્યક્તિ આગળ આવે અને યોગની એમાં પણ ખૂબ મોટી ભૂમિકા છે। આપણા દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ પણ યોગને પ્રમોટ કરે છે। એમના લીધે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે। એ આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે। આપણા રાજ્યના મુખ્યમંત્રીએ કે યોગ માત્ર એક દિવસનો ના રહે, 365 દિવસ યોગ થાય, દરેક વ્યક્તિ યોગી બને, નિરોગી બને, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને, એટલા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે। અમારા ગુજરાતભરમાં 5000 યોગ વર્ગો ચાલે છે। 1 લાખ યોગ ટ્રેનરો અમે તૈયાર કર્યા છે। અમારું સંકલ્પ છે કે 50,000 યોગ વર્ગો ચાલે, દરેક ગામડે ગામડે, દરેક સોસાયટી યોગ વર્ગો ચાલે। જ્યાં સુધી વ્યક્તિનો આંતરિક વિકાસ નહીં થાય ને, ત્યાં સુધી સંપૂર્ણ સુખોની પ્રાપ્તિ નથી થતી। આપણા સૌની જવાબદારી છે કે દરેક વ્યક્તિને યોગ સાથે જોડીએ। યોગ અમને સ્વાસ્થ્ય પણ આપે છે, યોગ અમને શક્તિ પણ આપે છે, યોગ અમને ફિટનેસ પણ આપે છે, યોગ અમને ફિગર પણ આપે છે, યોગ અમને સનાતન ધર્મ સાથે પણ જોડે છે। તો યોગ, આયુર્વેદ, નેચરોપેથી અને સનાતન ધર્મની જીવન પદ્ધતિ આખા વિશ્વને બચાવશે। તો આપણે પણ સાથે મળીને યોગ કરીએ અને ગુજરાતને વિકસિત ગુજરાત બનાવીએ, ભારતને વિકસિત ભારત બનાવીએ। જનજાતીય દિવસ સમગ્ર ભારત દેશમાં અને ગુજરાતમાં આજે ઉજવવામાં આવી રહ્યો છે। આદિવાસી સમાજના બિરસા મુંડા જેને કહી શકાય, અમારા આદિવાસી સમાજના ભગવાન છે, ધરતી બાપા છે, એવા બિરસા મુંડાની જન્મજયંતિ 150મે વર્ષ ઉજવી રહ્યા છે। ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમારા આદિવાસી સમાજને જે ગૌરવ અપાવ્યું છે, એ ગૌરવ ક્યારે અમારા આદિવાસી સમાજના લોકો ભૂલશે નહીં। ખાસ કરીને આજે પણ તમે જોયું હશે, ભગવાન બિરસા મુંડા એમની જન્મજયંતિના દિવસે સાચા અર્થમાં આદિવાસીના મસીહા કહી શકાય એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબે બિરસા મુંડા ભગવાનની જન્મજયંતિના દિવસે એક ટપાલ ટિકિટ બહાર પાડી। એનો અમારા આદિવાસી વિસ્તારોમાં ખૂબ અતિ આનંદ અને ગૌરવ સમાન ગણીએ છીએ। અને ખાસ કરીને આજે આદિવાસી વિસ્તારોને માટે એમણે 80,600 કરોડ રૂપિયાનું જે પેકેજ આપ્યું છે એ પણ ખૂબ સરાહનીય છે। જેવી રીતે જનમન PM આવાસ યોજનાનું એમણે પેકેજ આપ્યું હતું, તેવી જ રીતે દર વર્ષે નવી નવી યોજનાઓ કરીને અમારા ગુજરાતના અને સમગ્ર ભારતવાસીના આદિવાસી વિસ્તારોની અંદર એમણે જે વિકાસના રફતાર કરી છે એને અમે બિરદાવીએ છીએ।